દર્શક મિત્રો, રાજ્યમાં દારૂબંધી હોવા છતાંય વિવિધ જિલ્લાના બુટલેગરોને દારૂ સપ્લાય કરી રાજ્યમાં દારૂને રેલમ છેલમ કરનાર બિશ્નોઈ ગેંગ સહિતના 13 આરોપીઓ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ હાલમાં જેલમાં રહેલા આરોપી નિલેશ ઉર્ફે નીલુ સિંધીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાન, ગોવા, પંજાબ, હરિયાણામાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડનાર બિશ્નોઈ ગેંગના 13 બુટલેગરો સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગુનામાં છબીલદાસ રાજપૂત, નિલેશ ઉર્ફે નીલુ નાથાણી સહિતના 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે હજી 5 આરોપીઓ આ ગુનામાં ફરાર છે। હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં રહેલ આરોપી નીલુ સિંધીએ જામીન અરજી મૂકી હતી। સુનાવણીમાં સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ રજૂઆત કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારના ગુનો નોંધાયેલા છે, તેની સામે પ્રોહિબિશનના 34 ગુના નોંધાયેલા છે, ત્યારે જામીન અપાશે તો ફરી આ પ્રકારના ગુના આચરશે આરોપી તેમજ તેની પત્નીના બેંક એકાઉન્ટમાં લાખોના ટ્રાન્ઝેક્શન થયા છે તેની તપાસ હાલ ચાલી રહી છે। ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી।